નમસ્કાર. ટાટની તૈયારીઓમાં આજે આપણે રીઝનિંગની અંદર એક જે પહેલો ટોપિક પૂરો કર્યો હતો રોમન અંક, અને એના પછી આજે આપણે બીજો ટોપિક જે છે દિશાસૂચ, એના વિશે માહિતી લઈએ. તો ચલો દિશાસૂચ ટોપિક શું કહેવા માંગે છે સમજીએ. કે મૂળભૂત દિશાઓ આપણને ખબર છે કે ઉપરની દિશા એટલે કે ઉત્તર, નીચેની દિશા દક્ષિણ, જમણી બાજુ એટલે પૂર્વ, ડાબી બાજુ એટલે કે પશ્ચિમ. વાત કરીએ તો ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ અને પશ્ચિમ. આ જે દિશા થઈ એ કઈ થઈ? ઉત્તર. આ દિશા દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ મુખ્ય ચાર દિશાઓ. એના સિવાય પેટા દિશાની વાત કરીએ ખૂણા, તો એ પણ ચાર છે. એના માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે, YN. અહીંયા Y એટલે કે વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. આ મુખ્ય દિશાઓ અને ખૂણાઓ આપણે યાદ રાખવો પડશે. આગળ એવા પ્રશ્નો હશે જેની અંદર જે અલગ અલગ પ્રશ્નો આપણને જેમ જેમ આગળ વધશો એમ ખબર પડશે કે આપણે દિશા કેવી રીતે જરૂરી છે યાદ રાખવી. આગળ વધીએ. પેટા દિશાઓ અને ખૂણાઓ જે મેં તમને વાત કરીએ કે ઈશાન, ઉત્તર અને પૂર્વની વચ્ચે, ઉત્તર અને પૂર્વની વચ્ચે કયો કયો ખૂણો છે, કઈ દિશા છે? પેટા દિશા ઈશાન છે. એના સિવાય અગ્નિની વાત કરીએ તો અગ્નિ જે છે પૂર્વ અને દક્ષિણની વચ્ચે છે. દક્ષિણ અને પૂર્વની વચ્ચે કઈ દિશા આવશે? અગ્નિ આવશે. એના સિવાય નૈઋત્ય, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે કઈ દિશા આવે? નૈઋત્ય. ત્યાર પછી પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય. આપણે જો દિશા અને અંતરના જે દાખલા પહેલા ગણતરી જો કરવી હોય તો એના પહેલા મુખ્ય દિશાઓ અને પેટા દિશાઓ ખાસ યાદ રાખવી પડે. આગળ વધીએ. વળાંકની સમજૂતી, ડાબો જમણો વળાંક કેવી રીતે લેવો? જેમ કે રમેશ જે છે પોતાની ઉત્તર દિશાએ જાય છે અને ત્યાંથી જમણી તરફ વળે છે, એ તમે કેવી રીતે તર્ક લગાવી શકો એના વિશે આપણે સમજૂતી લઈએ કે ડાબો અને જમણો વળાંક કેવી રીતે નક્કી કરવો. જમણી બાજુ, ઘડિયાળના કાંટાની જે દિશા હોય ને એ દિશા એટલે કે કયો? જમણી બાજુ એટલે કે જમણો વળાંક. જેમ કે હવે તમને વાત કરું તો કોઈ ઘડિયાળ છે ગોળ, અને આ જે ઘડિયાળ છે ઘડિયાળની કાંટાની જમણી બાજુ કઈ થશે? તો આ જે બાજુ છે એની જમણી બાજુ થઈ, અને આ બાજુ જે થઈ એ કઈ થઈ? ડાબી. આ ડાબી થઈ, અને આ બાજુ કઈ થઈ? જમણી. પછી ડાબી બાજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળનો જે કાંટો છે ને એની વિરુદ્ધ દિશા એ ડાબી બાજુ. ચાલતી વ્યક્તિ જે દિશામાં હોય તે મુજબ તેનો ડાબો અને જમણો હાથ કરવો. બરાબર. જેમ કે રમેશ ઉત્તર દિશા તરફ જાય છે તો ઉત્તર દિશા રમેશની આ જે થઈ, બરાબર, તો એનો જે ડાબો હાથ છે એની ડાબી દિશા, અને આ જે દિશા છે એના માટે કઈ થઈ? જમણો ભાગ થયો. પછી અમુક જે દાખલા છે પાયથાગોરસના નિયમના આધારે પૂછાતા હોય છે. AC² = AB² + BC². આ જે સૂત્રના મદદથી આપણે જે બે બાજુઓ જો મળે છે અને ત્રીજી બાજુ જે છે આપણે શોધવી પડે છે, એના માટે આપણે જે વર્ગમૂળ જે મળ્યું એને એનો વર્ગ એકમોનો વર્ગ છે એ સંખ્યા આપણે નક્કી કરવી પડે. અંતર શોધવા માટે પાયથાગોરસનો પ્રમેય. જ્યારે કાટખૂણો બનતો હોય ત્યારે ટૂંકું અંતર શોધવા માટે સૂત્ર કયું છે? AC² = AB² + BC². સૂત્ર તમારે યાદ રાખવાનું છે. AC² = AB² + BC². આ સૂત્રની મદદથી આપણે પાયથાગોરસને લગતા જે એક બાજુનો જે માપ શોધવા માટે આ સૂત્રથી આપણે એ જે છે માપ શોધી શકીએ છીએ જ્યારે કાટકોણ ત્રિકોણ બનતો હોય ત્યારે. જેમ કે આપણને એક બાજુ મળે છે, બરાબર, બીજી બાજુ પણ મળે છે, પરંતુ આ ત્રીજી બાજુ આપણને નથી મળતી, તો એના માટે આપણે સૂત્ર કયું વાપરવું પડે? AC² = AB² + BC². આ સૂત્રની મદદથી આપણને આ ત્રીજો ખૂણો જે છે એ મળી શકે છે. આગળ વધીએ. ખૂણા અને ડિગ્રીના આધારે જે પ્રશ્નો પૂછાતા હોય છે. ખૂણા આધારિત ભ્રમણ, દિશાથી દિશા વચ્ચેનો જે ખૂણો છે એ 90 અંશનો હોય છે. દિશાથી ખૂણા વચ્ચેનો ખૂણો જે છે ને 45 અંશનો હોય છે. જેમ કે હવે તમને વાત કરું કે દિશાથી દિશા વચ્ચેનો જે ખૂણો, જેમ કે આ ચાર દિશાઓ છે અને આ જે ભાગ છે, આ વચ્ચેનો જે ભાગ છે એ 45 નો થયો,
આ બીજો તે છે એ 45 નો થયો, આ પૂરો જે ખૂણો છે ને એ કેટલાનો થયો 90 નો. એ જ રીતે અહીંયા પણ આ 45, આ પણ 45, બરાબર, આ પૂરો 90, આ તે 90 90 અને દિશાથી પેટા દિશા સુધીનો જે ભાગ છે ને એ 45 નો થાય. ખૂણાથી ખૂણા વચ્ચેનો જે ખૂણો છે ને એ 90 અંશનો થાય છે. આ ખૂણો અને ખૂણાથી ખૂણા વચ્ચેનું જે માપ જે છે 90 અંશનો થાય છે. ઘડિયાળની દિશા જમણી બાજુ ભ્રમણ, ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે ડાબી બાજુ ભ્રમણ. પડછાયાને લગતા કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે. સૂર્ય અને પડછાયો હંમેશા પ્રકાશની સૂર્યની વિરુદ્ધ દિશામાં પડે. જેમ કે સૂર્યોદય અને સૂર્યાસ્તને લગતા પ્રશ્નો પૂછાય છે કે સૂર્યોદય સમયે રમેશ પૂર્વ દિશામાં મોઢું રાખીને ઊભો છે. સૂર્યોદય સમયે રમેશ ઊભો છે, બરાબર, અને એનો પડછાયો કઈ દિશામાં પડતો હશે તો એ પશ્ચિમ દિશામાં પડે, એની વિરુદ્ધ દિશામાં જ પડે. સૂર્યોદય સમયે સવાર સૂર્ય પૂર્વમાં હોય તેથી પડછાયો પશ્ચિમમાં પડે. સૂર્યાસ્ત સમયે સાંજ સૂર્ય પશ્ચિમમાં હોય તેથી પડછાયો પૂર્વમાં પડે. હવે આપણે કેટલાક દાખલા પણ જોઈએ. દરેક ટોપિક જે છે ટોપિકને લગતા એક ઉદાહરણ દાખલા જે છે હું તમને સમજાવીશ. જે સમજશો તો તમને દિશા અને અંતરના દાખલા મોટાભાગે ખ્યાલમાં આવી જશે. તો ચલો આગળ વધીએ. પ્રશ્ન શું છે કે મહેશ ઉત્તર તરફ ચાલે છે. અહીંયા જેમ કે મહેશ છે અને મહેશની ઉત્તર દિશા આ થઈ, બરાબર, તો આ ઉત્તર દિશા તરફ ગયો મહેશ. ત્યાર પછી ડાબી બાજુ વળે છે. મહેશની ડાબી બાજુ એટલે કે એની ડાબી બાજુ કઈ થશે? આ, બરાબર. ત્યાર પછી ત્યાંથી એની જમણી બાજુ કઈ થશે? તો આ દિશા. ત્યાર પછી ફરીથી જમણી બાજુ વળી ફરીથી જમણી બાજુ વળે છે. તો એની આ દિશા જે છે, આ દિશા તરફ એ જાય છે તો એની આ દિશા કઈ થઈ? એ પૂર્વ દિશા તરફ જતો હોય. એનું મોઢું કઈ દિશામાં હશે? પૂર્વ દિશામાં. તો એનો જવાબ આવશે પૂર્વ દિશા. એકવાર ફરીથી સમજી લેજો કે મહેશ ઉત્તર તરફ ચાલે છે. ઉત્તર તરફ ચાલ્યા પછી તે ડાબી બાજુ, એની ડાબી બાજુ આ થઈ. ત્યાર પછી તે જમણી તરફ વળે છે, એની જમણી બાજુ આ થઈ. અને ત્યાર પછી જમણી બાજુ ફરી વળી જમણી બાજુ વળે છે. તો એનું જે મોઢું છે એ કઈ દિશામાં હશે? તો પૂર્વ દિશા એનો જવાબ આવે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. રાજેશ 3 કિલોમીટર પશ્ચિમમાં ચાલે છે. રાજેશ છે, અહીંયા ઉભો છે રાજેશ. હવે રાજેશની પશ્ચિમ દિશા કઈ થઈ? આ રાજેશની પશ્ચિમ દિશા થઈ. અહીંયા 3 કિલોમીટર ચાલ્યો. પછી જમણી તરફ વળી 3 કિલોમીટર ચાલે છે. હવે રાજેશ પશ્ચિમ દિશા તરફ ગયો અને એની જમણી દિશા કઈ થઈ? આ દિશા છે. તો એનું જે મોઢું છે ને એ કઈ દિશા તરફ ગયું? ઉત્તર તરફ. આ એની રાજેશની કઈ દિશા તરફ થઈ? ઉત્તર. તો જવાબ આવશે ઉત્તર. દિશા અને અંતરને લગતો એક પ્રશ્ન છે કે એક વ્યક્તિ ઉત્તર દિશામાં 10 કિલોમીટર ચાલે છે. એક વ્યક્તિ જે છે ઉત્તર દિશામાં, અહીંયા વ્યક્તિ છે અને એ વ્યક્તિ અહીંયા 10 કિલોમીટર ચાલ્યો. કેટલું? 10 કિલોમીટર. ત્યાંથી જમણી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે છે. હવે આ વ્યક્તિની જમણી બાજુ આ દિશા થઈ અને અહીંયા કેટલું ચાલે છે? 6 કિલોમીટર. ત્યાર પછી ફરીથી જમણી બાજુ વળીને 10 કિલોમીટર ચાલે છે. હવે આ વ્યક્તિની જે જમણી દિશા કઈ થઈ? આ દિશા. હવે જે છે તો તે પોતાના મૂળ સ્થાનેથી કેટલા કિલોમીટર દૂર હશે? હવે જે વ્યક્તિ હતો, વ્યક્તિનું મૂળ સ્થાન કયું હતું? આ, બરાબર. અને વ્યક્તિ અહીંયા પહોંચ્યો છે તો એનું જે મૂળ સ્થાન જાણવું હોય, બરાબર, કેટલા કિલોમીટરમાં હશે? તો ઉપર તમે જોઈ શકો છો આ 6 કિલોમીટર ચાલ્યો હતો, બરાબર. તો જવાબ શું આવશે? 6 કિમી. સાચો જવાબ. આગળ વધીએ. એક પાયથાગોરસને આધારિત એક પ્રશ્ન છે. રોહન દક્ષિણ દિશામાં 8 મીટર ચાલે છે. રોહન નામનો છોકરો છે. હવે રોહનની દક્ષિણ દિશા કઈ થઈ? આ, બરાબર. હવે 8 કિલોમીટર ચાલ્યો છે રોહન. અહીંયા 8 લખી દઈએ. પછી પશ્ચિમ તરફ વળીને 6 મીટર ચાલે છે. હવે એની પશ્ચિમ દિશા આ થઈ.
6 મીટર ચાલે છે, તો તેના શરૂઆતના બિંદુથી સીધા અંતરે કેટલા મીટર દૂર હશે? તો એનું શરૂઆતનું જે બિંદુ જે છે એ આ હતું, બરાબર. તો આ ભાગ જે છે આપણે શોધવાનો છે, બરાબર. આ આપણી પાસે છે 8, આ આપણી પાસે 6 છે, પરંતુ આ આપણી પાસે માપ નથી. તો એના માટે આપણે કયું સૂત્ર વાપરીશું? પાયથાગોરસનો પ્રમેયનો જે સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. તો પાયથાગોરસનો પ્રમેયનું સૂત્ર શું છે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AC નો વર્ગ જે છે બરાબર AB નો વર્ગ આપણને મળી ગયો 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. તો AC નો વર્ગ બરાબર શું થશે? 8 નો વર્ગ જે છે 64 વત્તા 6 36. તો AC નો વર્ગ બરાબર કેટલા થયા? 100. હવે વર્ગમૂળમાં 100 જવાબ જે આવ્યો, બરાબર. તો 100 એ કોનો વર્ગ છે? 10 નો. 100 એ કોનો વર્ગ છે? 10 નો છે, બરાબર. તો જવાબ જે છે એ શું આવશે? 10 મીટર. આ જે ભાગ છે આ બાજુ કેટલી થઈ? 10 ની, બરાબર. તો એના જે શરૂઆતના બિંદુથી જે રોહન છે એ 10 મીટર દૂર હશે. ખૂણા આધારિત એક પ્રશ્ન છે, એ પણ આપણે જોઈએ. એક વ્યક્તિ ઉત્તર પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છે. હવે આપણે 4 ખૂણા જે છે એ દોરી નાખીએ કે એક વ્યક્તિ ઉત્તર પૂર્વ દિશા વ્યક્તિને કઈ થઈ? આ, બરાબર. તે 90 ડિગ્રી ડાબી બાજુ વળે છે. હવે 90 એટલે કે અહીંયા 45 અને અહીંયા 45, બરાબર. તો આ 45, આ 45. તો તેનું મોં કઈ દિશામાં હશે? તો આપણને ખબર છે કે આ ઉત્તર, આ પૂર્વ. તો આ જે દિશા કઈ થઈ? ઈશાન થઈ. અને આ જે છે વાયવ્ય થયું. હવે વ્યક્તિ જે છે ને કઈ દિશામાં આવ્યો છે? ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવ્યો છે. તો જવાબ શું આવશે? ઉત્તર અને પશ્ચિમ એટલે કે વાયવ્ય. ઉત્તર પશ્ચિમ વચ્ચે વાયવ્ય. હવે ઓપ્શનમાં જોઈ લઈએ જવાબ. ઉત્તર અને પશ્ચિમ વાયવ્ય. તો આ સાચો જવાબ આવશે ઉત્તર અને પશ્ચિમ. તો એક વ્યક્તિ ઉત્તર પૂર્વ દિશામાં મોં રાખીને ઉભો છે, તે 90 ડિગ્રી ડાબી બાજુ વળે છે. તો હવે તેનું મોં કઈ દિશામાં હશે? તો એનું મોઢું જે છે ઉત્તર પશ્ચિમ વાયવ્ય દિશામાં હશે. તો આજે આપણે જે દિશા અંતરનો દિશા શોધનો જે ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું.